આવેલા સ્વામિનારાયણ ફિઝિયોથેરાપી કોલેજમાં ચોંકાવનારી ઘટના। બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ હોસ્ટેલમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો। વાંસદાની જિગીશા ગાયકવાડે નાયલોનની દોરીથી જીવનને ટૂંકાવતા કોલેજમાં હાહાકાર મચ્યો છે। ઘટનાની જાણ થતાં 108 અને પોલીસને બોલાવવામાં આવી હતી। સુરતના કડોદરામાં આવેલ સ્વામિનારાયણ ફિઝિયોથેરાપી કોલેજમાં આજે સવારથી જ શોકનો માહોલ છવાઈ ગયો છે। નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વાંસદાની વિદ્યાર્થીની જિગીશા ગાયકવાડે પોતાના હોસ્ટેલ રૂમમાં નાયલોનની દોરીનો ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। ઘટનાની જાણ સૌથી પહેલા હોસ્ટેલમાં રહેતા સહ વિદ્યાર્થીઓને થઈ હતી, જેમણે તરત જ ઇન્ચાર્જ આચાર્ય ચાંદની પટેલને જાણ કરી હતી। આચાર્યની જાણ કરતા જ 108 ઇમરજન્સી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, પરંતુ તપાસ કરતા જિગીશાને તુરંત જ મૃત જાહેર કરવામાં આવી। મૃત જાહેર થતાં જ કડોદરા પોલીસ અને પરિવારજનોને જાણ કરાઈ હતી। હાલ વિદ્યાર્થીનીએ કઈ પરિસ્થિતિમાં આ અતિશય પગલું ભર્યું તેનું કારણ અકબંધ છે। પોલીસ ટીમે રૂમનો મહેસૂલ લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। નારાયણ મુનિદેવ નર્સિંગ કોલેજ કડોદરા, આપણે હનુમાનજીના મંદિરની બાજુમાં હું નર્સિંગ કોલેજની અંદર ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે કાર્યરત છું। અમારી નર્સિંગ કોલેજની અંદર જે હોસ્ટેલમાં જીએનએમ સેકન્ડ યર નર્સિંગની અંદર વિદ્યાર્થીની છે, જે આજ રોજ રજા પર હતી, તેથી હોસ્ટેલમાં હતી સવારથી, અને હોસ્ટેલમાં એમણે બપોરના સમયગાળાની દરમિયાન એમણે ગળાફાંસો ખાઈ લીધો છે, જેની જાણ અમને જે તુરંત થઈ હતી। ત્યારબાદ અમે એમને એ જાણ થયા બાદ અમે 108ને કોલ કર્યો। સ્વામીજી અમારા જે મેનેજમેન્ટના સભ્ય છે એમને જણાવ્યું, અને ત્યારબાદ અમે આગળ કાર્યવાહી કરી છે। પોલીસને જાણ હોસ્પિટલ લઈ ગયા હતા કે પછી અહીંયા જે અમે 108ને કોલ કર્યો હતો, 108 આવી અને એમને મૃત જાહેર કરી। તો ત્યારબાદ અમે એની પહેલાં જ્યારે પેરેન્ટ્સને જાણ કરી તો પેરેન્ટ્સે એવું કીધું કે જેમ છે એમ રહેવા દો, અને 108 બી એમને કામ કર્યું અને 108 મૃત જાહેર કરી। તો પછી અમે એમના પેરેન્ટ્સને એવું છે કે અમે આવીએ પછી તમે એનું જે બી છે કાર્ય કરો આગળ, તો અમે એ જ્યાં જેમ છે એ રીતના રહેવા દીધું છે। શાની સાથે ફાંસો ખાધો છે? શાનાથી? એમણે કપડાં સુકવવાની દોરી પર લટકી અને પંખા જોડે લટકી અને ફાંસો ખાધો છે। કેટલા વર્ષથી અહીંયા અભ્યાસ કરતી? એમને અહીંયા એડમિશન લીધે 1 વર્ષ અને 3 મહિના જેવા થયા હતા। ફર્સ્ટ યરનું એમણે એક્ઝામ પાસ આઉટ કરી હતી, સેકન્ડ યરમાં અભ્યાસ કરતી હતી। શું કારણ હોઈ શકે છે? કોઈ વિદ્યાર્થી વિદ્યાર્થીઓ પાસે, એના ફ્રેન્ડ્સ પાસે અને અમારા સ્ટાફ પાસે અમે જાણીએ છીએ ત્યાં સુધી એ છોકરી બહુ ડાહી છોકરી હતી, અને એમની કોઈ બીજી સંસ્થામાં કે અમારા કોલેજમાં લઈને કોઈ આડકતરી કોઈ મગજમારી નહીં હતી। એની હોસ્ટેલમાં એમના રૂમમેટ જોડે કોઈ મગજમારી હતી, એ બધા જોડે થોડું ઓછું વાત કરતી હતી। ના, એવું તો કંઈ જાણવા મળ્યું નથી, અને એના ફ્રેન્ડ્સને પણ અમે પૂછ્યું તો એમની જોડેથી કંઈ એવું જાણવા નથી મળ્યું કે એમનું કોઈ બોયફ્રેન્ડ હોય કે એમની કોઈ જગ્યાએ કોઈ મગજમારી ચાલતી હોય, અથવા તો કોઈ એમના પર્સનલ ઇસ્યુ ચાલતા હોય। એ પહેલેથી જ્યારે એડમિશન લીધું ત્યારથી જ બહુ શાંત રહેતી હતી, અને છેલ્લા 2-3 દિવસથી એ થોડી વધારે પડતી શાંત હતી, બીમાર હતી એવું એના રૂમમેટ કહે છે, અને આજ રોજના એ એબસન્ટ હતી।